આત્મીય ભાઈઓ બહેનો, આજે આપણે જીવનમાં આવતી મુશ્કેલીઓ, कष्ट कठिनाइयों, चाहे वो आर्थिक हो, मानसिक हो, शारीरिक हो, आत्मिक हो या तो सामाजिक हो या राजकीय, आ बधानुं समाधान अने मानसिक शांति अने आत्मिक शांति प्राप्त करवा माटे आपणे शुं करवुं जोईए। આજે આ વિષય ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। દોસ્તો, આ જીવન મહામૂલ્ય છે। શ્રેષ્ઠ કર્મો ના પરિણામ સ્વરૂપ આપણને આ મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે, તો મનુષ્ય જીવનની સાર્થકતા આપણે જાણવી જોઈએ અને એ પ્રમાણેનું જીવન આપણે જીવવું જોઈએ। પરંતુ વર્તમાન સમયમાં આજની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી જોતા એવું જણાય છે કે મનુષ્ય ફક્ત ને ફક્ત સ્વાર્થની પૂર્તિ માટે, ऐश आराम माटे, भोग विलासिता माटे, समाजમાં પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે આજે અનેક પ્રકારની युक्तिओं द्वारा पोते महान बनवानो प्रयत्न करी रह्या छे, परंतु बहारथी तो ये महान देखाय, धनवान देखाय, परंतु आंतरिक रीते जोईए तो एनी मनस्थिति डामाडोळ होय छे, एनुं जीवन अंधाधुंध होय छे। एमांथी मुक्ति मेळववा माटेनो एक ज मार्ग, अने ए मार्ग छे सद्विचारोना माध्यम द्वारा, सद्भावनाओना माध्यम द्वारा सत्कर्म करवामां आवे, सामाजिक कार्योमां, लोकमंगलना कार्योमां पोतानी प्रतिभा, समय, साधन सदुपयोग करवामां आवे। परंतु ये क्यारे बने? एना माटेनी जरूरियात छे मननी शुद्धि, आत्मानी शुद्धि अने तननी शुद्धि। मननी शुद्धि माटे भाईओ बहनों श्रेष्ठ विचारोनी जरूर होय। आत्मानी शुद्धि माटे भाईओ बहनों भगवत भक्तिनी जरूर पड़े। अने शरीरनी शुद्धि माटे भाईओ बहनों योग, व्यायाम, जप, तप, प्राण वगैरे साधनों की जरूर पड़े। आओ ए पूर्वे गायत्री मंत्र एक साथे बोलिए, एक स्वर में बोलिए अने भगवान सविता देवतानी ए महावर्ग शक्ति ने प्रार्थना करिए कि हे मां, हे परमात्मा, हमारी बुद्धि ने सन्मार्ग तरफ प्रेरित करो, हमारे विचारों ने श्रेष्ठ बनाओ, हमारी बुद्धि ने प्रखर बनाओ, हमने श्रेष्ठ कर्म करवानी प्रेरणा आपो, हमारी अंदर सद्भाव जागे, हमारी अंदर दिव्य शक्तिओं जागरण थाय, ताकि हमें स्वार्थ, लोभ, मोह, लालच ने अंदर न फसाता हमें हमारा लक्ष्य तरफ आगे बढ़ीए अने जीवन ने श्रेष्ठ सफल बनावीए, सार्थक बनावीए। एवा भाव साथे गायत्री मंत्र एक साथे एक स्वर में ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। आत्मीय सज्जनों, देवियों, भाईओ बहनों, बात आपणे करीए अपना जीवन ने सफल बनावा माटे, श्रेष्ठ बनावा माटे, जीवन नो लक्ष्य प्राप्त करवा माटे आपणे
શું કરવું જોઈએ? તો એના માટેની જરૂરિયાત છે. પ્રથમ જરૂરિયાત છે લાઈફ મેનેજમેન્ટ, જીવન પ્રબંધન. જીવન પ્રબંધન કેવી રીતે કરવું, જીવન કેવી રીતે જીવવું, એના માટેની જે શરતો છે એનું આપણે અનુસરણ કરવું જોઈએ. પરંતુ એને 4 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પહેલું છે માઇન્ડ મેનેજમેન્ટ, બીજું છે ટાઈમ મેનેજમેન્ટ, ચોથું છે અર્થ મેનેજમેન્ટ, ઇકોનોમિક મેનેજમેન્ટ, અને પાંચમું છે સોશિયલ મેનેજમેન્ટ. આ 5 વસ્તુ જીવનમાં ધારણ કરીએ ને, એને સાર્થક કરીએ, જીવનમાં ઉતારીએ, તો આપણું જીવન સફળ, શ્રેષ્ઠ અને શાનદાર બને છે. તો વાત કરીએ પેલા માઇન્ડ મેનેજમેન્ટ. માઇન્ડ મેનેજમેન્ટની અંદર ભાઈઓ બહેનો, આજે વૈચારિક પ્રદૂષણ ફેલાયું છે, માણસનું ચિંતન બગડ્યું છે. પરિણામ સ્વરૂપ માણસ સર્વગુણ સંપન્ન હોવા છતાં, એની પાસે બધું જ હોવા છતાં આજે માણસ નિર્ધન, નિરાશ અને દિશાહીન બને છે. એટલા માટે આપણા ઋષિ મુનિઓએ કહે છે કે માઇન્ડ મેનેજમેન્ટ માટે શ્રેષ્ઠ વિચારો અને શ્રેષ્ઠ ચિંતનની આવશ્યકતા છે. અને એ બધું છે આપણા આર્ષ ગ્રંથો, ભારતીય સંસ્કૃતિના એ વૈદિક શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો, આરણ્યકો, આ બધાની અંદરથી પ્રાપ્ત થાય છે. માટે નિયમિત રૂપે આપણા ચિંતનને, આપણા મનનને શ્રેષ્ઠ બનાવવાથી આપણે આપણા માઇન્ડ મેનેજમેન્ટ કરી શકીએ છીએ. બીજું છે ટાઈમ મેનેજમેન્ટ. જીવનમાં સફળ થવા માટે સમયનું ખૂબ જ મહત્વ છે. જેણે સમયને સાધ્યો એણે પોતાના જીવનને સાધ્યું. સમય મનુષ્યના જીવનમાં એને શ્રેષ્ઠ પણ બનાવે છે અને એને નિમ્ન કક્ષાએ પણ લઈ જાય છે. તો ટાઈમ મેનેજમેન્ટમાં આપણા જીવનની દિનચર્યા, આપણા જીવનની શરૂઆત થાય અને આપણે જ્યારે રાત્રિ વિશ્રામ કરીએ એ વચ્ચેના સમયની અંદર આપણે આપણા ટાઈમ મેનેજમેન્ટની સાથે ચાલવું જોઈએ. આપણે સ્નાન કરવામાં, નાસ્તો કરવામાં, ભોજન કરવામાં, નોકરી જવામાં, વેપાર કરવામાં જેટલું સમયનું પાલન કરીએ છીએ એનાથી અનેક ગણું સમયનું પાલન આપણે આપણા જીવનમાં ઓજસ, તેજસ, વર્ચસ્વની પ્રાપ્તિ માટે કરવું જોઈએ. ચોથું છે અર્થ, यानी कि इकोनॉमिक मैनेजमेंट, अर्थव्यवस्था. धन कमाइए छे तो એને કેવી રીતે, ક્યારે, કયા સમયે, કોના માટે, કેટલું વાપરવું, આપણે શું કરવું, એના માટેની જે વિધિ વ્યવસ્થા છે એને ઇકોનોમિક મેનેજમેન્ટ કહેવામાં આવે છે. અને પાંચમું છે સોશિયલ મેનેજમેન્ટ, સામાજિક વ્યવસ્થા. આપણે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. મનુષ્યનો વિકાસ
પરિવારથી લઈ સમાજ રાષ્ટ્રમાં થઈ શકે છે। એ પોતે રોટી, કપડા, મકાન, યશ, પદ, કીર્તિ, પ્રતિષ્ઠા એ સમાજમાંથી પ્રાપ્ત કરે છે। એટલે સોશિયલ મેનેજમેન્ટની અંદર આપણે સામાજિક કાર્યોમાં પોતાનો સમય, પોતાની પ્રતિભા, પોતાનું ધન એનો એક અંશ લગાવી અને યુગ દેવતાના ચરણોમાં આપણે એક આપણી પુષ્પાંજલિ અર્પણ કરીએ, જેથી કરી આપણે આપણા જીવનનું મેનેજમેન્ટ કરી શકીએ, જીવન પ્રબંધન કરી શકીએ। તો ભાઈઓ બહેનો, આપને આ વિડીયો ચોક્કસ ગમ્યો હશે તો આપ આપના મિત્ર મંડળ સુધી, સ્નેહી સ્વજનો સુધી પહોંચાડી અમારી આ વિચાર ક્રાંતિ વીકલી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, શેર કરો અને લાઈક કરો। અસ્તુ।